હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 6:30 અને આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ રેડી. દીવાબત્તી કર્યા અને બાર લીલીમાં તુલસી માળીમાં પાણી પાયું અને હવે આપણે બનાવવાનું છે ટિફિન. ટિફિનમાં આજે બનાવવાનું છે ફુલાવરનું શાક. એટલે ફુલાવર જો સુધારી નાખ્યું છે અને લોટ બાંધીને મૂકી દીધો છે. તો હાલો હવે ફુલાવરનું શાક વઘારી અને રોટલી બનાવી નાખવી. જો આપણને છે ને એમ થાય કે વહેલા ઉઠીને તો કામ વહેલા હાર પતી જાય. હું 5 વાગ્યાની જાગી છું ને હજી કામ શું કર્યું છે? નાઈ ધોઈ જયદીપનું ટિફિન કર્યું, હજી બીજું બધું કામ બાકી છે. ચા પાણી કર્યા, નાસ્તો કરવાનો બાકી છે. જો આમના જેવા હોય ને એ જાય નહીં ત્યાં સુધી કાંઈ કામ કરવા દે નહીં, બરોબર? જો અત્યારે થઈ જશે 9:30 અને હું જાગી છું 5 વાગે, બરોબર? હજી ખાલી 2-3 કામ થયા છે, બીજા બધા બાકી છે. હવે આ જાય તો કઈ ફૂજે કામ ઓફિસે. તો આપણી ચા રેડી છે, વઘારેલી રોટલી રેડી છે, ટોસ્ટ છે. તો હાલો હવે છે ને નાસ્તો કરી લેવી. જયદીપે નાસ્તો કરી લીધો છે, એમના ખાલી ચા પીવાની છે, પણ મારે નાસ્તો કરવાનો બાકી છે. જેમ કે મને સવારમાં ના ભાવે એટલે આપણે નિરાંતે હોય નાસ્તો. મને સવારમાં ના ભાવે. અરે મને તમે સવારમાં જયારે રોટલી ખાધી ત્યારે મને નથી ભૂખ એમ, ત્યારે મેં એકલી ચા પી લીધી હતી અને તમે નાસ્તો કર્યો, અને હવે હું ચા નાસ્તો કરીશ ને તમે એકલી ચા પીશો, બરોબર? નથી થયું તો હા તો જાઓ, કંટાળી ગયા જાઓ. જો 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 છે નથી આપણે જાવ. તો હાલો ચા નાસ્તો કરી લેવી. તો જો અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે, વાગી જશે 9:45 અને જયદીપ અત્યારે જે ઓફિસે. અને હવે આપણે કરશું કામ. અને હેતરાજભાઈ બેહી ગયા છે રમવા. એ ભાઈને આ ખાઈ છે એટલે સ્કૂલે જવાનું નહોતું અને નાની નાની બેગ લાયા છે. એ ભાઈ કા દેખાડ તો જો તો એ ભાઈ રમશે, આપણે કરશું કામ. તો જો અત્યારે છે ને વાગી જશે 11 અને હું છે ને સવારમાં 9 વાગ્યાની બાટલા વાળાને ફોન કરું છું. તો કાયમનો ફોન વ્યસ્ત આવે છે ને કાં રિંગ વાગે ને તો ઉપાડતા નથી. તો હવે છે ને આજ તો જવું પડશે ઓફિસે. એટલે કાલ તો કાંઈ મેળ નહોતા, મોડું થઈ ગયું એટલે. પણ આજ તો અત્યારમાં કામ બધું પડ્યું મૂકી અને જાવી તો કદાચ કાલ હોરો આવી જાય તો અલા બાટલા હાટું જતાવી અને હેતરાજને આંખ આવી છે તો ડોક્ટરને બતાવતા આવી. પહેલા એમને જે ટીપા આપ્યા હતા એ હારે લેતા જવી. એના એ હાલે તો ભલે, નહીતર પછી બીજી દવા જે આપશે એ લઈ આવશું. તો હાલો હવે જાવી. કામ બધું થોડું ઘણું બાકી છે એ પછી આવીને કરશું, નહીતર બપોર દવાખાને બંધ થઈ જાય અને બાટલાવાળાનું ઓફિસે તે પછી 1 થી 2 એમ કંઈક લંચ હોય એટલે એ તે બંધ હોય ને ખરા તડકાનું જાવું એમ કરતાં થોડોક ટાઢો ફોર હોય તો જઈ આવી. જોકે અત્યારમાં ગરમીની શરૂઆત તો થઈ જ જઈશે, પણ પછી ખરા બપોર જવું એમ કરતા જઈ આવી એમ. તો હાલો હવે યતરાજભાઈના પેલાના ટીપા છે ને એ લઈ લેવી અને બાટલાની ડાયરી લઈ લેવી જાવી. તો જો આપણે છે ને બાટલાની ઓફિસે આયા હતા ને તો બાટલાની ઓફિસે એટલી લાઈન હતી, 30-35 જણાની લાઈન હતી. અને ત્યાં પૂછ્યું તો એમને કીધું કે ઘરે તમારો બાટલો આવતા હજી વાર લાગી જશે અને તમારો બાટલો નોંધાયા 15 થી 17 દિવસ થઈ ગયા છે. એટલે જો તમે ગોડાઉને જશો ને તો તમને ત્યાંથી બાટલો મળી જશે. એટલે ખાલી બાટલો અને પૈસા લઈ અને એ કે તમે ગોડાઉને વહી જજો, ત્યાંથી બાટલો લઈ આવજો એમ કીધું છે. તો હવે છે ને જયદીપને મેં ફોન કર્યો, મેં કીધું તમારો થોડોક ટાઈમ હોય ને તો તમે ટાઈમ કાઢી અને આવો તો બોટલ ત્યાંથી લઈ આવો, કેમ કે હવે અમારી બોટલ પૂરી થવાની તૈયારીમાં છે. એટલે જયદીપ કે જોવું જો બપોર ટાઈમ મળશે ને તો એ કે આવીશ એમ કીધું છે. બપોર 3 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. જોવી મેળ આવે છે કે કેમ થાય છે. તો હવે બાટલાની જે વાતચીત કરવાની હતી એ થઈ જશે. હવે યતરાજભાઈને દવાખાને લઈને જવું છે આપણે. તો જો આપણે આવતા રહ્યા છીએ યતરાજની દવા લઈને ઘરે અને ડોક્ટરને મેં કીધું કે આને એક અને પાછું વારાફરતી આવે, ક્યારેક આ આવે તો ક્યારેક આ આવે ને આંધળી ફાઇનલી થતું હોય છે. તો મેં પૂછ્યું, મેં કીધું આવું કેમ થાય છે? હમણાં તે 2-3 વાર થઈ જાય આંધળી ને આંખ આવે એવું. ડોક્ટરે કીધું કે અત્યારે ગરમી વધારે છે ને એટલે કે ગરમીના લીધે થાય છે, બીજો કઈ પ્રોબ્લેમ નથી. તો એ ભાઈ ગરમી લીધે એવું થાય છે. એટલે પેલા જે આઈડ્રોપ આપ્યા હતા ને એના લીધે હાલશે, પણ દવા અત્યારે બોટલ આપી છે એ દવા છે ને 3 ટાઈમ પીવડાવવાની છે. તો દવા લઈને આવતા રહ્યા ઘરે. હવે એ ભાઈ છે ને અત્યારે દવા પીવડાવી દેવી અને આંખ ખારી સાફ કરી અને પછી એમાં આઈડ્રોપ નાખીને પછી થોડીક વાર હુવડાવી દેવી
અને જયદીપને ફોન કર્યો તો મેં કીધું તમે આવો ને તો બાટલો 3 વાગ્યા પહેલા લઈ આવો. તો એ ઓફિસેથી નીકળી ગયા છે અને આવે છે પછી લઈ આવે બાટલો. 13 વાગી ગયા છે 2 અને હું જમીન ઊભી થઈને તાર મેં ઘડિયાળમાં જોઈને ત્યાં 2 વાગી ગયા છે. તો આપણે ફાઇનલ છે ને હજી તો કચરા પોતા કરવાના બાકી છે ને વાસણ અત્યારે જે જમ્યા ને એ બધા ધોવાના બાકી છે. પણ 2 વાગી ગયા છે તો યતરાજને છે ને આંખમાં 3 ટાઈમ ટીપા પાડવાના છે. તો હમણાં સવારમાં એકવાર મેં પાડી દીધા હતા અને અત્યારે હવે 2 વાગી ગયા છે તો એ ભાઈને હુવરાવાશે થોડીક વાર. તો એ છે ને હું હુવું તો દી હુવે, હું ના હુવું તો હુવે નહીં. એટલે આપણે ટીપા પાડીને ભાઈને થોડીક વાર હુવરાઈ દેવી અને પછી છે ને જાગીને એવું લાગશે ને તો હવે પોતા મારશું ને વાસણ ધોશું. વાસણ તો આમ થાય ચા મૂકવાનું એટલે ધોવાના જ હોય તો હાર ધોવાઈ જાય. અને આજ પોતા મારવાના એક બાકી રહી જાય. આપણે દવાખાને ને બાટલા હાટું જ્યાં એમાં બાટલા હાટું જે અહીંયા 30 થી 35 જણાની લાઈન હતી તો માંડ કરીને વારો આવ્યો ને પૂછીને આવતા રહ્યા. પણ સવારમાં જ્યાં તો કામ થઈ ગયું. એમને કીધું કે ગોડાઉને જઈને બાટલો લઈ આવો તો જયદીપના થોડીક વાર ટાઈમ હતો ને તારા આયા અને જઈ અને જો લઈ આવ્યા છે. અને હવે અમારો ઓલો બાટલો છે ને ખોટું છે તો મેં કીધી પહેલા આવી જાય ને તો સારું. પછી અહીંયા તો કઈ સૂલો ને એવું હોય નહીં રાંધવા. અને અમારે છે ને ગેસ લાઈન નીચેવાળા બધાય છે, અમારે એકને જ નથી એટલે અમારે એકને બાટલાની જરૂર પડે છે હજી. તો આવું બધું છે. અને અમુક તો છે ને 4 બોટલ હોય ને તોય મતન લાઈનમાં ઊભા હતા. બોલો, ઘરમાં 2 સભ્યો હોય ને તો 2 નામે અલગ અલગ 2 બોટલ લીધેલા હોય એટલે 2 હજી તો ભરેલા હોય ને તોય બીજા 2 હાટું થઈને આવતા હોય. એવું ત્યાં અમુક લપ કરવા આવે ને અમુક પૂછવા આવે ને એ રીતના બધું હતું. તો ફાઇનલ આપણા બાટલો જે આવવાનો હતો એ આવી ગયો. દવાખાનાનું યતરાજનું કામ હતું એ પૂરું થઈ ગયું. હવે પોતું મારવાનું તો ઉઠીને આપણે કામ પૂરું કરી નાખશું એટલે વાંધો નહીં આવે. પણ કોઈ મહેમાન ના આવી જાય ને તો સારું. નહીંતર મારે શું થાય ક્યારેક પોતું મારવાનું બાકી રહી જાય, વાસણ ધોવાના બાકી રહી જાય ને તારે જ કોઈક મહેમાન આવે અને બધું ક્લીન હોય ને એકદમ, તાર કોઈ મહેમાન ના આવે એવું થાય. તો કાંઈ નહીં, હવે જોયું જાય છે મહેમાન આવે તોય તે ના આવે તોય તે. તો હાલો યતરાજભાઈને થોડીક વાર ટીપા પાડી અને હુવરાઈ દેવી. પેલા છે ને બાટલો નહોતો આવ્યો ને ત્યાં સુધી હું બાટલાનો ઓફિસે ફોન કરતી હતી કે બાટલો ચારે આવશે, બાટલો ચારે આવશે. અને આજે આવી ગયો ને ત્યાં એવડાય ફોન કરીને લોહી પીવે છે કે તમારે બાટલો ગોડાઉને જઈને લઈ આવજો ને ઘરે આવતા 2-3 દિવસ વાર લાગશે. પછી મેં કીધું ઓફિસે હું આવી હતી, વાત થઈ જાય, બાટલો જઈને લઈ આવ્યા છી. તો પાછી હું બપોર સૂતી હતી ને ત્યાં ફોન આવ્યો કે ડિલિવરી કોડ આપો, બાટલો લઈ આવ્યા તમે, બાટલો લઈ આવ્યા? મેં કીધું હા. તા કે તો ડિલિવરી કોડ આપો. એટલે આજે એમને હુવા ના દીધી એવું થયું. તો કાંઈ નહીં, એમને ડિલિવરી કોડ દઈ દીધો છે. હવે આપણે હુઈને જાગી ગયા છીએ. હુવાનું તો હતું પણ આવી રીતના ફોન આવતા હોય એટલે પછી કઈ ઊંઘ ઉડી જાય, પછી કઈ ઊંઘ આવે નહીં. હવે જાગીને આપણે જો ચા મૂકી છે ને કપડા હંકેરવા બેસી ગયા છે. જો અત્યારે છે ને સાંજે જમવામાં બનાવવાનું છે ચા ભાખરી, કેમ કે બધાને હાવ મીડિયમ ભૂખ છે, વધારે કઈ ભૂખ છે ને એટલે ચા ભાખરી બનાવવું છે. ચા બને છે ને લોટ બાંધવો છે. આ ભાઈને જો સર્વિસ થતા રહી જાય છે બાકી, સર્વિસ થઈ નથી, ખાલી બાકી રહી જાય છે તોય રોવાનું આવે છે. કેમ કે એ ભાઈને ખાંડ ખાવી હતી અને મેં ખાંડ ખાવાની ના પાડી એટલે એ ભાઈને રોવાનું આવે છે. નહીતર હજી માર તો પડ્યો નથી તો એ રોવે છે બેઠો બેઠો ને જયદીપની વાઈટે છે. એને એમ કે અમારા પપ્પા આવે ને એટલે હું કહી દઉં કે મારી મમ્મીએ મને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. એટલે એ ભાઈ બહાર છે જયદીપની વાઈટે. બરોબર, તો હાલો આપણે ચા બનાવીએ ને ભાખરી બનાવી